નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 2 જુલાઈ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ શરૂઆત કરીએ આપણા ઇમ્પોર્ટન્ટ ક્લાસની. તો તાજેતરમાં જ વિશ્વ એસ્ટેરોઇડ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 30 જૂનના રોજ ઉજવવામાં આવે છે આ ઇમ્પોર્ટન્ટ દિવસ. તો 1908માં જે રશિયાના સાઇબેરિયામાં પર આ દિવસ થયેલ ટુંગુન્સના ઘટનાને યાદ કરે છે કે 30 જૂન વિશ્વ એસ્ટેરોઇડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો શું ઘટના થઈ હતી એ જોઈ લઈએ. તો તાજેતરમાં જ ઇતિહાસમાં સૌથી મોટી એસ્ટેરોઇડની અસર માનવામાં આવે છે, જે લગભગ 2000 ચોરસ કિલોમીટર જંગલનો નાશ કર્યો હતો અને 185 હિરોશીમા બોમ્બ જેટલો ઉર્જા મુક્ત કર્યો હતો. અને અહીંયા જે જંગલ આખું હતું ને, જંગલનો નાશ કરી દીધું હતો. રશિયામાં આવી એક ઘટના થઈ હતી જેને આપણે ટંગુન્સ્કા ઘટના તરીકે ઓળખીએ છીએ. અને એના જ માટે ડિસેમ્બર 2016માં યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીએ એક ઠરાવ બહાર પાડ્યો અને એથી જ દર વર્ષે આપણે આ દિવસ ઉજવીએ છીએ. 2029નું વર્ષને આંતરરાષ્ટ્રીય એસ્ટેરોઇડ જાગૃતિ અને ગ્રહ સંરક્ષણ વર્ષ તરીકે જાહેર કર્યું હતું. કોણે? તો કે અમેરિકાએ. તો એ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી તો યાદ રાખવું જ પડશે આપણને. ત્યારબાદ એસ્ટેરોઇડ એટલે શું? તો કે એસ્ટેરોઇડ એટલે ગ્રહો અથવા નાના ગ્રહો. એક નાના ખડકો અથવા તો ધાતુ પદાર્થ જે આપણા સૌરમંડળને સૂર્યની આસપાસ જે ફરે ને એ બધી નાના ગ્રહોને જે બધીને એમાં જ ગણવામાં આવે. આપણે સૌરમંડળમાં જે મંગળ અને ગુરુની વચ્ચે જે લઘુ પટો અથવા તો લઘુ દાબીયનો પટો કહીએ ને એ બધીને લઘુ ગ્રહનો પટો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, યાદ રાખવું. તો હવે જૂન મહિનાના બધા જ દિવસોનું એકવાર છેલ્લી વખત રિવિઝન કરી લઈએ. તો જોઈ લઈએ જૂન મહિનાના દિવસો. 1 જૂન વિશ્વ દૂધ દિવસ, 1 જૂને વૈશ્વિક માતા પિતાનો દિવસ પણ હોય, 2 જૂન તેલંગાણાનો સ્થાપના દિવસ, 3 જૂન વિશ્વ સાયકલ દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, 7 જૂન વિશ્વ ખાદ્ય સલામતી દિવસ, 8 જૂન વિશ્વ મહાસાગરીય દિવસ, 8 જૂને વિશ્વ મગજની ગાંઠનો દિવસ પણ હોય છે, 9 જૂન આંતરરાષ્ટ્રીય અલ્કાઇન્સ દિવસ, 9 જૂને વિશ્વ માન્યતા દિવસ પણ હોય, 10 જૂન સંસ્કૃતિ વચ્ચે સંવાદ માટેનો પ્રથમ આંતરરાષ્ટ્રીય દિવસ આપણે ઉજવ્યો, 11 જૂન આંતરરાષ્ટ્રીય રમતનો દિવસ, 12 જૂન બાળમજૂરી વિરુદ્ધનો દિવસ, 13 જૂન આંતરરાષ્ટ્રીય આલ્બિનિઝમ જાગૃતિ દિવસ આપણે ઉજવ્યો છે, 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ, 15 જૂન વિશ્વ વૃદ્ધ દુર્વ્યવહાર જાગૃતિ દિવસ, 15 જૂને વૈશ્વિક પવન ઉર્જા દિવસ પણ હોય, 17 જૂન વિશ્વ રણીકરણ અને દુષ્કાળ સામે લડવાનો દિવસ, 17 જૂને વિશ્વ મગજનો દિવસ પણ હોય, 19 જૂન જે વિશ્વ સિકલ સેલ દિવસ, 20 જૂને વિશ્વ શરણાર્થી દિવસ ઉજવ્યો, 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, 22 જૂન વિશ્વ વરસાદી દિવસ, 23 જૂન યુનાઇટેડ નેશનલ જાહેર સેવાનો દિવસ, 23 જૂને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ અને આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ પણ આપણે ઉજવ્યા છે, 24 જૂન આંતરરાષ્ટ્રીય મહિલા રાજદ્વારીનો દિવસ આપણે ઉજવ્યો, 25 જૂન બંધારણીય હત્યાનો દિવસ, 27 જૂન MSME દિવસ, 29 જૂન આંકડા દિવસ અને 29 જૂને આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધીય દિવસ પણ જોયો. અને આ પહેલો ઉલ્કા જે સળગવાનો દિવસ પણ જોઈ લીધો, એટલે કે અલ્કાઇન્સ દિવસ પણ આપણે જોઈ લીધો. તો યાદ રાખવા આ મહત્ત્વના જૂન મહિનાના દિવસો. ત્યારબાદ 15 ગીગાવોલ્ટ રિન્યુએબલ એનર્જી સીમાચિત પાર કરનાર પ્રથમ ભારતીય કંપની કઈ બની છે? તો અદાણી ગ્રુપ બન્યું છે પ્રથમ. જોઈ લઈએ. તો અદાણી ગ્રુપની નવીનીકરણ ઉર્જા શાખા અદાણી ગ્રુપ એનર્જી લિમિટેડની સ્થાપના નવીનીકરણ ક્ષમતાને 15 ગીગાવોલ્ટને વટાવી જનાર પ્રથમ ભારતીય કંપની બની છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. જૂન 2025 સુધીમાં એજેલની કુલ કાર્યક્ષમતાની વાત કરીએ ને તો 15,539.9 મેગાવોલ્ટ હતી, જે ભારતની સૌથી મોટી નવીનીકરણ ઉર્જા કંપની છે. અને આ વૈશ્વિક સ્થળે ટોચના 10 સ્વાતંત્ર્ય વીજ ઉત્પાદકોમાંની એક બને છે અદાણી. અને આ સિદ્ધિ માત્ર ગ્રીન એનર્જી ક્ષેત્રે જ ભારતને વધારે પ્રભુત્વ ધરાવે છે. પરંતુ 2030 સુધીમાં ભારતને 50 ગીગાવોલ્ટ સુધી પહોંચવાનો એક લક્ષ્ય પણ છે. તો આ વગેરેને ધ્યાનમાં લઈ અને અદાણી હાલ તો ટોચ ઉપર હાલે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ. હવે રિન્યુએબલ એનર્જી એટલે શું તમને ખબર હોવી જોઈએ, જેનાથી પ્રદૂષણ ઓછું થાય. જેવી રીતના સૌર ઉર્જા વારંવાર ઉપયોગ કરી શકો એને પર રિન્યુએબલ એનર્જી કહેવાય. પવન ઉર્જા વગેરેનો સમાવેશ થાય. તો યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ માહિતી. ત્યારબાદ અમિત શાહે રાષ્ટ્રીય હળદર બોર્ડનું નવું મુખ્યાલય ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો આપણને ખબર જ હતી, તેલંગાણાના નિઝામાબાદ ખાતે બની રહ્યું છે. તો એનું ઉદ્ઘાટન થઈ ગયું.
તો ભારતીય રસોડાનું એક આવશ્યક મસાલા હળદરને આખરે જરૂરી સમર્થન મળ્યું. 29 જૂન 2025ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી આપણા અમિત શાહે તેલંગાણાના નિઝામાબાદમાં રાષ્ટ્રીય હળદર બોર્ડના મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું. હળદર, જેને લેટિન અથવા તો જે ગ્રીક ભાષામાં ક્યુમાટ લોંગ અથવા તો વૈજ્ઞાનિક ભાષામાં એને કહેવાય, એનું મૂળ ભારતમાં આવેલી છે આ જાતિ, અને તે સ્વાસ્થ્યના લાભો માટે વ્યાપક અભ્યાસ ધરાવે છે. સરકારે 2030 સુધીમાં હળદરના નિકાસ પર $1 બિલિયન હાંસિલ કરવાનું લક્ષ્ય પર રાખેલું છે. તો ખાસ આવા લક્ષ્ય તો વારંવાર પૂછાતા હોય એક્ઝામમાં. હળદરમાં સૌથી મોટા ઉત્પાદક રાજ્યોની વાત કરીએ, પહેલા નંબર ઉપર મહારાષ્ટ્ર, ત્યારબાદ તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુ છે. રાષ્ટ્રીય હળદર બોર્ડની વાત કરીએ, જેના અધ્યક્ષ ગંગા પિલ્લે રેડ્ડીને બનાવ્યા હતા, જેનું મુખ્ય મથક તો આપણે જોઈ જ લીધું, નિઝામાબાદ તેલંગાણામાં જ છે. એનું ઉદ્ઘાટન પણ અમિત શાહે કરી નાખ્યું. ભારતીય વિશ્વમાં હળદરનો સૌથી મોટો ઉત્પાદક અને નિકાસકાર દેશ છે. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ સાથે યાદ રાખવો આ આર્ટિકલ. ત્યારબાદ તમામ ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યા છે? તો સ્મૃતિ મંધાના બન્યા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, યાદ જ રાખીને જવો. સ્મૃતિ મંધાનાએ શનિવારે પોતાની પહેલી T20 સદી ફટકારી, કારણ કે એક જ બાકી હતી, બીજા બધીમાં તો ફટકારી ચૂક્યા હતા. આ પ્રક્રિયામાં મહિલા ક્રિકેટ તમામ ફોર્મેટમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બન્યા છે. પુરુષને ને ઓલાની શું કહેવાય, વુમનની તો વાત પછી નહીં આવે, પહેલાં તો બધી ખેલાડીઓમાં સર્વસ્વ છે. પુરુષ ને મહિલામાં તો પુરુષ લગભગ કોઈ નથી ત્રણેયમાં ફટકારનાર. ટેસ્ટ બ્રિજ ખાતે ઇંગ્લેન્ડ સામનો તેમની પહેલી T20 મેચમાં ભારતીય કેપ્ટન તરીકે મેદાનમાં ઉતરેલા મંધાનાએ માત્ર 51 બોલમાં જ આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. તો યાદ રાખવું. દુનિયાની વાત કરીએ તો દુનિયામાં 5મા નંબર ઉપર અને ભારતના પ્રથમ છે. ખાસ યાદ રાખવું. તે આખરે 62 બોલમાં 112 રન બનાવ્યા અને ઓલ આઉટ થયા હતા, જે મહિલા T20માં કોઈ પણ ભારતીય દ્વારા અત્યાર સુધી સૌથી મોટો સ્કોર નથી કર્યો. આ સ્કોર એનો મહત્વનો છે. તે ઇવનિંગમાં 15 ચોકા અને 3 છગ્ગા પર ફટકાર્યા છે. તો ખાસ યાદ રાખવું. એમણે ટેસ્ટમાં 2 સદી, ODIમાં 11 સદી અને T20માં 1 સદી ફટકારી. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, મહિલાને યાદ રાખવા. ત્યારબાદ કયા રાજ્યના ગાઝિયાબાદમાં ભારતનું પ્રથમ ગ્રીન ડેટા સેન્ટરનો શિલાન્યાસ થયો? તો યોગીજીને જોઈને તમને ખબર જ હશે કે ઉત્તર પ્રદેશમાં થયો, નકર ન આવડત. ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કેન્દ્રીય વૈજ્ઞાનિક અને ટેકનોલોજી આપણા રાજ્યશ્રી મંત્રી છે ને જીતેન્દ્રસિંહ, એની સાથે ગુરુવારે મળી ગાઝિયાબાદના શાહીબાગમાં ભારતની પ્રથમ ગ્રીન ડેટા સેન્ટરનો શિલાન્યાસ કર્યો. આ સેન્ટર ઇલેક્ટ્રોનિક લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવેલી છે. અને આ ગ્રીન ડેટા સેન્ટર એક સંતોષ વ્યક્ત કરનાર મુખ્યમંત્રીએ એવું કીધું છે. અને ઉત્તર પ્રદેશ 2027 સુધીમાં 20,000 મેગાવોટ નવીનીકરણ ઉર્જા ઉત્પન્ન કરવાનો પણ લક્ષ્ય રાખી ચૂક્યું છે. તો ખાસ આ તો ઇમ્પોર્ટન્ટ કહેવાય. જ્યારે ડેટા સેન્ટર એટલે હું, પછી જોશું ગ્રીન ડેટા સેન્ટર એટલે હું. તો ડેટા સેન્ટર એક એવી જગ્યા જ્યાં ઘણા બધા કમ્પ્યુટર હોય, સર્વર હોય, જે સ્ટોરેજ ડિવાઇસ અને નેટવર્કિંગ ટૂલ્સ એકસાથે રાખવામાં આવે. તેનો ઉપયોગ ડિજિટલ ડેટા સ્ટોર કરવા, પ્રક્રિયા કરવા અને ટ્રાન્સફર કરવા માટે થાય છે. હવે જોઈ લઈએ ગ્રીન ડેટા સેન્ટર એટલે હું. તો કે એક એવો ડેટા સેન્ટર જેની એવી રીતના ડિઝાઇન કરવામાં આવી, ખૂબ ઓછી વીજળી વાપરે, પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન પુગાડે. સમજી લો કે આપણે કેમ રિન્યુએબલ એનર્જીનો આર્ટિકલ આગળ જોયો, તો એ મુજબ રિન્યુએબલ એનર્જીથી હાલતું હોય, એવી રીતના આમાં મહત્ત્વ ધરાવે છે, જે ગ્રીન સેન્ટર તરીકે ઓળખવામાં આવે છે, ગ્રીન ડેટા સેન્ટર. તો યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ તો કે ફર્સ્ટ પ્રિન્સિપલ આધારિત એન્ટરપ્રાઇઝ ગ્રેડ ફાઇનાન્સિંગ ટેકનોલોજી, જે વિશ્વની અગ્રણીય ઇલેક્ટ્રિક ડિવાઇસ અને લિમિટેડ, આજે ભારતના મુખ્ય ઇન્ટરનેશનલ ફાઇનાન્સ સર્વિસ સેન્ટર એટલે કે ગિફ્ટ સિટી ખાતે PF કાઉન્ટર પર વિશ્વનું પ્રથમ ઓપન બિઝનેસ ઇમ્પેક્ટ AI પ્લેટફોર્મ, જેનું નામ તો કે પર્પલ ફેબ્રિક PF ક્લાઉન્ટિંગ લોન્ચ કર્યું અને એની જાહેરાત કરી. તો ખાસ ગિફ્ટ સિટી ખાતે બનશે, જ્યારે બનશે ત્યારે વધારે ચર્ચા કરીશું. આગળ વનલાઇનર સ્વરૂપે લઈ લીધું, તો યાદ રાખવું વિશ્વનું પ્રથમ છે એટલા માટે. ત્યારબાદ તાજેતરમાં જ કોના દ્વારા ઓપરેશન ચક્ર 5 હેઠળ સાયબર ફ્રોડમાંથી ખચ્ચર બેંક ખાતાઓના પર્દાફાશ કરી નાખ્યા? તો CBI આવું કર્યું છે. તો જોઈએ તો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એ સાયબર ક્રાઇમ અને ડિજિટલ ધરપકડ કૌભાંડ સંબંધિત ખચ્ચર બેંક ખાતાઓના પર્દાફાશ કર્યા. હવે ખચ્ચર બેંક ખાતાઓ તો કે જે કોકના નાણાં છીનવી લીધા અને ફ્રોડ કોલ ને વગેરેને હાલે જ છે અટાણા માર્કેટમાં, એ ટાઈપના નાણાં હોય ને એ. હવે ઓપરેશન ચક્ર 5 હેઠળ 5 રાજ્યના દરોડા પાડ્યા CBIએ, અને અધિકારીએ જણાવ્યું રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ
વગેરેમાં દરોડા પાડી અને ઘણું બધું રિકવર કર્યું એવું કહેવામાં આવ્યું. જ્યારે મની મ્યુન બેંક એટલે કે ખચ્ચર શું કહેવાય આ ખચ્ચર બેંકની વાત કરી છે. બેંક એકાઉન્ટ મની લોન્ડરિંગ હેતુ અને મની મ્યુઝિક દ્વારા ખોલવામાં આવે અને બેંક ખાતાનો ઉલ્લેખ કરવામાં આવે, ટૂંકમાં ટાઈમ પૂરતી ચલાવવામાં આવે એવા ખાતા. ત્યારબાદ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને આ કર્યું એની વાત કરીએ તો આની સ્થાપના 1 એપ્રિલ 1963માં થઈ હતી. ક્યાં? નવી દિલ્હી ખાતે. જેને સ્પેશિયલ પોલીસ એસ્ટાર્ટમેન્ટ એક્ટ 1946 હેઠળ સ્થાપવામાં આવી હતી. આના માટે સંથાનમ સમિતિની ભલામણ કરી હતી, પછી સ્થાપી હતી. કેન્દ્રીય કર્મચારી, જાહેર ફરિયાદ, પેન્શન મંત્રાલય વગેરે આના અંતર્ગત આવે છે. ડિરેક્ટર પ્રવીણ કુમાર સૂદ છે. આનું સૂત્ર ઉદ્યોગ, નિષ્પણ અને પ્રમાણિકતા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવી આ એક બોડી. ત્યારબાદ ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન જણાવો. તો ભારતને 3જો ક્રમ મળ્યો છે, તો થોડીક સારી વાત કહેવાય. તો વૈશ્વિક યુનિકોર્ન ઇકોસિસ્ટમને 2025માં એક નવો સીમાચિત સર કર્યો. હુરુન ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2025 અનુસાર હવે ખાનગી માલિકની 1523 સ્ટાર્ટઅપ છે, જે મૂલ્ય 1 બિલિયનથી વધુ છે અને જે ગયા વર્ષ કરતાં 70% વધારો થયો છે આપણામાં. એકસાથે આ યુનિકોર્નની કિંમત 5.6 ટ્રિલિયન જેટલી છે. તો ખાસ યાદ રાખવું. હવે યુનિકોર્નની વાત કરેલી છે તો સૌથી વધારે યુનિકોર્ન યુનાઇટેડ સ્ટેટમાં છે. કેટલા? તો કે 758 છે. બીજા નંબર ઉપર ચીન છે અને ત્રીજા નંબર ઉપર 160 સાથે ભારત છે. અને ભારતમાં સૌથી વધારે યુનિકોર્ન તો કે ગુરુગ્રામ છે. આ યુનિકોર્ન ઓલી કંપનીઓ જાહેર કર્યું હતું ને એ બધીનું લિસ્ટ આમાં ભેરું થાય અને એ જે યુનિકોર્ન ઇન્ડેક્સ બહાર પાડ્યો તો ખાસ સૌથી વધારે બેંગ્લોરમાં છે, ત્યારબાદ મુંબઈ અને ત્યારબાદ બેંગ્લોર આવે છે. સૌથી વધારે ગુરુગ્રામમાં છે, સોરી બાય મિસ્ટેક, તો એ પણ યાદ રાખવું. જો યુનિકોર્નની વાત કરી લઈએ, આ ખાનગી માલિકની સ્ટાર્ટઅપ કંપની તરીકે ઓળખાય છે જેનું મૂલ્ય 1 બિલિયનથી વધુ હોય. આ શબ્દ 2013માં અમેરિકન સાહસ મૂડીવાદી એલિન લી દ્વારા આપવામાં આવ્યો હતો કે યુનિકોર્ન કેને કહેવો. તો યુનિકોર્નના જનકતા અથવા તો દાતા કહેવામાં આવે છે આને, તો એ નામ પણ યાદ રાખવું આપણને. ત્યારબાદ કયા દેશમાંથી ગેરકાયદેસર આયાત માલને રોકવા પર ઓપરેશન ડ્રીપ મેનિફેસ્ટ શરૂ કરવામાં આવ્યું છે? તો પાકિસ્તાનમાંથી હમણાં ઘણો માલ પકડાયો. આ બધી જોઈ અને આવું કર્યું છે. તો પાકિસ્તાન ગેરકાયદેસર આયાત થતા માલની આયાતને રોકવા માટે ઓપરેશન ડ્રીપ મેનિફેસ્ટ શરૂ કર્યું અને ત્રીજો દેશમાંથી મુખ્યત્વે સંયુક્ત આરબ અમીરાતમાં દુબઈ થઈને આ માલ આવતો હતો. અને પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાનની માલને સીધી પરોક્ષ આયાત અથવા તો પરિવહન પર સંપૂર્ણ પ્રતિબંધ લાગ્યો હતો. એટલા માટે આ ઓપરેશન અંતર્ગત આ 9 કરોડ છે કે આ 9 કરોડનો માલ ઝડપી લીધો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. આ બધી કંપનીઓની ને વગેરેની ચર્ચા ચાલી રહી છે કે આનું શું કરવું એ બધી થાય પછી જોઉં હું. ત્યારબાદ CBDTના ચેરમેન કોને બનાવવામાં કોણ છે જેનો કાર્યકાળ જૂન 2026 સુધી લંબાવવામાં આવ્યો છે? તો રવિ અગ્રવાલ છે જેનો કાર્યકાળ વધાર્યો. તો ભારતીય સરકારના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીસ જેને CBDT કહેવામાં આવે છે એના અધ્યક્ષ તરીકે રવિ અગ્રવાલનો કાર્યકાળ 30 જૂન 2026 સુધી લંબાવ્યો છે. નકર તો હમણાં જ નિવૃત્ત થઈ જવાના હતા. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. જૂન 2024માં નીતિન ગુપ્તાના સ્થાને આ ભાઈ આવ્યા હતા. તો ખાસ રવિ અગ્રવાલ છે હાલ કરંટમાં, યાદ રાખવા. ત્યારબાદ એક ગુજરાતમાંય નિયુક્તિ થઈ તો જોઈ લઈએ, અથવા તો કાર્યકાળ વધાર્યો એ પણ જોઈ લઈએ. તો સોમવારે નિવૃત્ત થનાર ગુજરાતના પોલીસ મહાનિર્દેશક એટલે કે DGP વિકાસ સહાયને રાષ્ટ્રીય એટલે કે 6 મહિના એક્સચેન્જ વધાર્યો. ટૂંકમાં 6 મહિના એનો કાર્યકાળ લંબાવી દીધો છે. 31 ડિસેમ્બર 2025 સુધી GDP તરીકે કાર્ય રહેશે અને તે દળમાં તેમની સેવા બદલ 2025માં રાષ્ટ્રીય પોલીસ મેડલ પણ મળી ચૂક્યો હતો. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, યાદ રાખવી આ કાર્યકાળ વધારો પણ આની સાથે. ત્યારબાદ ભારતીય આફ્રિકન કયા દેશમાં નિકાસ કરેલા 2 લોકોમોટિવ એન્જિન રવાના કર્યા છે? તો મોઝામ્બિકમાં મોકલી રહ્યો છે ભારત. આ ક્યાંથી જાય છે? તો કે વારાણસીથી જવાના છે, બિહારથી નથી જવાના. બિહારથી તો ક્યાં જવાનું છે? કોમેન્ટ કરી દઉં, નકર આપણે આગળ જોવાના જ છે. તો ભારતીય રેલવેએ તાજેતરમાં જ ઉત્તર પ્રદેશ વારાણસીમાં બનારસ લોકોમોટિવ વર્ક છે ને એ ખાતે ઉત્પાદિત 2 લોકોમોટિવ આફ્રિકન દેશ મોઝામ્બિકમાં રવાના કર્યા. આ લોકોમોટિવ્સ ભારતીય રેલવે નિકાસ એન્જિન જે તો કે અગાઉ રેલ ઇન્ડિયન ટેકનિકલ એન્ડ ઇકોનોમિક સર્વિસ લિમિટેડ દ્વારા મોકલવામાં આવ્યા. તો ખાસ યાદ રાખવું આ વારાણસીથી ગયા છે ઉત્તર પ્રદેશ અને ઓલા ક્યાં જવાના છે? તો ભારતે બિહારના માહોવડ ડીઝલ લોકોમોટિવ પ્લાન્ટ જે આવેલો છે ને મોટો પ્લાન્ટ છે અને જે ડીઝલ સંચાલિત લોકોમોટિવ છે ને એને ગિનીમાં પ્રથમ વખત નિકાસ કરવાનો છે. તો
તો એ પણ યાદ રાખવું. મોઝામ્બિકની વાત કરીએ, મૂડી તો કે માપુટો છે, ચલણ તો કે મોઝામ્બિક મેટ્રિક છે, અને પ્રમુખ તો કે ડેનિયલ ચાપો છે. તો ખાસ યાદ રાખવા, આ 2 એન્જિન રવાના કરી દીધા છે, વારાણસીથી ગયા છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો, અને મજા આવતી હોય ભણવાની તો એક સારી એવી કોમેન્ટ પણ કરી દેવી. બીજા મિત્રો સુધી પણ આપું ગાળવું, કારણ કે ઓછા ટાઈમમાં વધારે નોલેજ આવી રીતના જ મળે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.